નથી. શ્રી સુરેશભાઈ રોજીભાઈ બલસોડ, પોરબંદર, હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ રામદેવજી બારબીજ ગત બંડળ, તાલાળા. શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ રામદેવજી બારબીજ ગત બંડળ, તાલાળા, એમના કોઈ પ્રતિનિધિ હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. મંદિર બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મુકેશ ચંદ્ર ગોહિલ, મંદિર બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મુકેશચંદ્ર ગોહિલ ઉપસ્થિત હોય તો મંચ પર હાજર થાય. સ્વર્ગવાસી નાનીબેન તેમજ સ્વર્ગવાસી કરશનભાઈ રાજસીભાઈ દેવડિયા તેમજ સ્વર્ગવાસી હિંમતભાઈ કરશનભાઈ દેવડિયા, જામનગર, એમના પ્રતિનિધિ કોઈ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બને. શ્રી સંજયભાઈ બચુભાઈ ગાધેર, સંજયભાઈ બચુભાઈ ગાધેર, રાજકોટથી સંજયભાઈ બચુભાઈ ગાધેર ઉપસ્થિત બન્યા હોય. સ્વર્ગવાસી ગોકળભાઈ વિરજભાઈ ગોહેલ તેમજ સ્વર્ગવાસી કસ્તુરબેન ગોકળભાઈ ગોહેલ હસ્તે ભગવાનજીભાઈ ગોકળભાઈ ગોહેલ, યુકે લેસ્ટર, એ અથવા એમના પ્રતિનિધિ જો હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બને. ભોજન પ્રસાદી શરૂ થઈ ચૂકી હોય, ભોજન શાળામાં ભોજન પ્રસાદી શરૂઆત થઈ ચૂકી હોય. 3 દિવસ સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી, સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી આપ ભોજન પ્રસાદી ગ્રહણ કરી શકશો, જેની ખાસ નોંધ લેશો. શ્રીબાઈ આશ્રમ રામદેવજી મહારાજ બારપોરા પાઠ, તાલાળા, કોઈ પ્રતિનિધિ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બને. શ્રી સોમ યજ્ઞ સમિતિ પ્રભાસ પાટણ સોમનાથ, સોમનાથ, એમના કોઈ પ્રતિનિધિ હોય તો મંચ પર ઉપસ્થિત બને. શ્રી શ્રીબાઈ માતાજી સોરઠિયા પ્રજાપતિ સમાજ મવડી રાજકોટ, શ્રી શ્રીબાઈ માતાજી સોરઠિયા પ્રજાપતિ સમાજ મવડી રાજકોટ, એમના પ્રતિનિધિ કોઈ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બને. સ્વર્ગવાસી માધાભાઈ લાખાભાઈ દેવડિયા તેમજ સ્વર્ગવાસી સંતોકબેન માધાભાઈ દેવડિયા હસ્તે ગોવિંદભાઈ માધાભાઈ દેવડિયા, સુરત, અમરોલી, એ અથવા એમના પ્રતિનિધિ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. બંને હાથ ઊંચા કરીને હાજર જે કોઈ લોકો છે, કેસરિયા ખેસ ધારણ કરીને આવ્યા હોય, કેસરી પાઘડી ધારણ કરીને આવ્યા હોય, ભાઈ રાષ્ટ્રગીત નહીં મારા વાલા. જય જય શ્રી રામ. ગત 22મી જાન્યુઆરી રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ, 500 વર્ષ થયા સળગતો પ્રશ્ન, હિન્દુ સમાજની લાગણી સાથે, હિન્દુ સમાજની માગણી સાથે જોડાયેલો પ્રશ્ન, જે નિરાકરણ કાયદાકીય પ્રક્રિયાથી આપણે લઈ આવવો પડ્યો, જેના માટે સમગ્ર શ્રેય આ દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીને જાય છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય અયોધ્યાની અંદર સમગ્ર હિન્દુ સમાજે એ મહોત્સવ માણ્યો. એ જ રીતે પ્રજાપતિ સમાજ પણ આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં શ્રીબાઈ માતાજીનો તાલાળા મુકામે માણી રહ્યો હોય. તમામ ઉપસ્થિત કેસરિયા ધારણ કરેલ ભક્તજનો, યુવાનો, આપ સર્વનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ શ્રી શ્રીબાઈ ધામ તાલાળા ગીર ઓફિશિયલ ચેનલ પર આપ સર્વે નિહાળી શકશો. ત્યારબાદ શ્રી પરસોત્તમભાઈ રામજીભાઈ સિંગડિયા જેતપુરથી જો ઉપસ્થિત હોય, પરસોત્તમભાઈ રામજીભાઈ સિંગડિયા જેતપુર ઉપસ્થિત હોય તો મંચ પર પોતાની હાજરી નોંધાવે.
શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ 1008 સત્યનારાયણ કથા આયોજક પોરબંદર હસ્તે શ્રી વિજયભાઈ ગોહેલ પોરબંદરથી કોઈ પ્રતિનિધિ હાજર હોય તો ઉપસ્થિત બનશે. હવનમાં છે વિજયભાઈ એટલા માટે. સ્વર્ગવાસી જાદવભાઈ માંડળભાઈ જેઠવા, શ્રી મોહનભાઈ જાદવભાઈ જેઠવા હસ્તે પ્રેમીલાબેન મોહનભાઈ જેઠવા મુંબઈ એ અથવા એમના કોઈ પ્રતિનિધિ જો હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. અહીંયાથી હું નામ બોલું, જે કોઈ દાતાશ્રીઓના નામ બોલતાની સાથે આપ મંચ પર ઉપસ્થિત બની શકો એમ હોય, હાજર હોય તો તાત્કાલિક હાજરી આપશો, કારણ કે લગભગ 100 કરતાં વધારે નામ દાતાશ્રીઓના હોય અને આપણી કેટલીક મર્યાદા હોય, સમયની પણ મર્યાદા હોય, માટે બનેલી ત્રણાથી જે કોઈ હાજર હોય એ મંચ પર હાજર બને. એક દાતાશ્રીનું નામ બોલાઈ ગયું હોય અને એવો હાજર બનવામાં સમય લે, એ દરમિયાન જો બીજા દાતાશ્રીનું નામ બોલાઈ જાય તો પણ પ્રથમ દાતાશ્રી તાત્કાલિક આવી શકે. જે કોઈ દાતાશ્રીનું નામ જાહેર કરીએ એ મંચ પર તાત્કાલિક ઉપસ્થિત બને એવી આપ સર્વેને પ્રાર્થના. શ્રી સોરઠિયા પ્રજાપતિ હિતવર્ધક સમાજ માણાવદર હસ્તે મનસુખભાઈ માવદિયા એમના કોઈ પ્રતિનિધિ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. શ્રી રમેશભાઈ પ્રજાપતિ રાજસ્થાન, શ્રી રમેશભાઈ પ્રજાપતિ રાજસ્થાન. મારું જ આવ્યું. સ્વર્ગવાસી નારણભાઈ દામજીભાઈ વડુકુળ, સ્વર્ગવાસી મોતીબેન નારણભાઈ વડુકુળ, સ્વર્ગવાસી મંજુલાબેન તુલસીભાઈ વડુકુળ તેમજ સ્વર્ગવાસી કલ્યાણીબેન દિલીપભાઈ વડુકર હસ્તે વિજયભાઈ તુલસીભાઈ વડુકુળ. આપણી જાણકારી માટે વિજયભાઈ તુલસીભાઈ વડુકર હું પોતે જ છું, એટલે મારું સન્માન તો દાતાશ્રીઓની અંદર દાતાશ્રીની પણ ભૂમિકા નિભાવી ચૂક્યો છું. અત્રે આપની સમક્ષ સંચાલક તરીકેની આ મંચ પરથી ભૂમિકા ભજવી રહ્યો હોય. દરેકે દરેક ભગીરથ કાર્યોની અંદર દાનનો પ્રકાર પણ અલગ અલગ હોય. દાનના પ્રકાર આપણે જોવા જઈએ, દ્રવ્ય દાન એટલે કે જે આર્થિક અનુદાન, એ ઉપરાંત શ્રમદાન, વૈચારિક દાન, બુદ્ધિદાન, કોઈ પણ પ્રકારનું દાન આપણી પાસે જો દ્રવ્યની વ્યવસ્થા હોય દ્રવ્યદાન કરી શકાય. શ્રમ એટલે કે મહેનત કરવાની જો શક્યતા અને શક્તિ પ્રભુએ આપેલી હોય તો શ્રમદાન કરી શકાય. કોઈ ઉચ્ચ કક્ષાનું આ ભણતર જો ભણેલા હોય અને એમાંનો કોઈ ઉપયોગ સમાજ સેવા અર્થે થઈ શકે એમ હોય તો એ શિક્ષણ દાન પણ સમાજને અર્પણ કરી શકાય. એ જ રીતે ઉચ્ચ વિચારક હોય તો એ વિચારોનું દાન પણ સમાજને અર્પણ કરી શકાય. અનન્ય બુદ્ધિ પ્રતિભા હોય તો એ બુદ્ધિદાન પણ સમાજને અર્પણ કરી શકાય. એ તમામે તમામ દાનનું મિશ્રણ જ્યારે થાય ત્યારે આ પ્રકારના ભગીરથ કાર્યનો એક સંયોગ સર્જાતો હોય. એ અર્થમાં ફરી એક વખત જે દ્રવ્ય દાન એટલે કે આર્થિક અનુદાન મળેલું છે એ તમામ દાતાશ્રીઓના નામાવલીની આગળ તપાવતા સ્વર્ગવાસી જીવાભાઈ હરિભાઈ પ્રજાપતિ, સ્વર્ગવાસી પિતાંબરભાઈ કલ્યાણજીભાઈ બકોટિયા, ગંગા સ્વરૂપ લલિતાબેન પિતાંબરભાઈ તેમજ હસ્તે કલ્પનાબેન ગિરીશભાઈ પુનાથી પધારેલ, પુનાથી એમના તરફથી આર્થિક અનુદાન મળેલું હોય, કોઈ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. શ્રી સોરઠિયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટ એમના કોઈ પ્રતિનિધિ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. શ્રી સોરઠિયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટ. જે આ કેસરિયા ખેસ ધારણ કરેલા છે, માથે શોભતી પાઘડી મર્દાનગીની નિશાની કહી શકાય અને આપણું આગવું ગૌરવ અને પ્રતિભા કહી શકાય. એ પ્રકારની પાઘડી ધારણ કરેલા યુવકો જે જુનાગઢ, મધુરમ તેમજ ટીંબાવાડી, ગાંધીગ્રામ, ઝાંઝરા રોડ, ઇન્દિરાનગર
આ જુનાગઢથી આ તમામ યુવાનો બાઇક રેલીના સ્વરૂપે આ પટાંગણની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય તમામ યુવાનોનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ, એમને વધાવીએ. આભાર. આ સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી ગોકળભાઈ ડાભી, એમને વિનંતી કરીશ કે રાજકોટ યુવક મંડળના પ્રતિનિધિ હાજર હોય એમને સન્માનિત કરે. ગોકળભાઈ ડાભી, આ સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી. ભાવેશભાઈ, યુવક મંડળના પ્રમુખ શ્રી ઉપસ્થિત હોય. શ્રી ગોકળભાઈ ડાભીને વિનંતી કરીશ કે ભાવેશભાઈ ગઢવાણાને સન્માનિત કરે. ત્યારબાદ શ્રી ધીરજલાલ વાલજીભાઈ કુકડિયા અમદાવાદથી હસ્તે હિતેશભાઈ. શ્રી ધીરજલાલ વાલજીભાઈ ટુકડિયા અમદાવાદથી હસ્તે હિતેશભાઈ. શ્રી વાસ્તે યાદે માતા મંદિર ટ્રસ્ટ જોધપુર હસ્તે શ્રીમાન સનોવાડિયા પ્રજાપતિ જોધપુર રાજસ્થાન એવો ઉપસ્થિત બન્યા હોય. હું વિનંતી કરીશ ભગવાનજીભાઈ વાળાને વિનંતી કરીશ કે તેઓ શ્રી વાસ્તે શ્રી યાદે માતા મંદિર ટ્રસ્ટ જોધપુરના સનોવાડિયા પ્રજાપતિ એમને સન્માનિત કરે. હવે તમે થોડુંક આગળ હાકી દો. ધન્યવાદ. ત્યારબાદ શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ જેતપુર એમના તરફથી 1,11,111 મંદિર નવનિર્માણમાં મળેલા છે. હું ભગવાનજીભાઈ વાળાને જ વિનંતી કરું કે એમનું પણ અહીંયા જો કોઈ પ્રતિનિધિ હાજર હોય તો એ સ્ટેજ પર આવી જાય. સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ જેતપુર. ત્યારબાદ શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ હસ્તે પ્રમુખ શ્રી વિજયભાઈ ગોહેલ પોરબંદર 1,11,111 એમના તરફથી પણ મંદિર નવનિર્માણ કાર્યમાં યોગદાન મળેલું છે. એમના પણ કોઈ પ્રતિનિધિ હોય તો એ સ્ટેજ પર આવી જાય. ત્યારબાદ શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ જુબેલી પોરબંદર હસ્તે દિનેશભાઈ ચાંદેગરા પોરબંદર જુબેલી એમના તરફથી પણ 1,11,111 યોગદાન મળેલું છે. એમના પ્રતિનિધિ હાજર હોય તો અહીંયા આવી જાય. સંસ્થા એમનું પણ સન્માન કરવા માગે છે. ત્યારબાદ મોંઘીબેન સૌજીભાઈ ગોહેલ મીઠાપુર હસ્તે સૌજીભાઈ લાખાભાઈ ગોહેલ એમના તરફથી પણ 1,11,111 મંદિર નવનિર્માણ કાર્યમાં યોગદાન મળેલું છે. ત્યારબાદ શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ મેંદરડા 1,11,111 હસ્તે ભરતભાઈ રાવત એમના પણ કોઈ પ્રતિનિધિ અહીંયા હાજર હોય તો આવી જાય. ત્યારબાદ શ્રી એમ ગોહિલ શ્રી સોરઠિયા પ્રજાપતિ કન્યા કેળવણી ટ્રસ્ટ રાજકોટ એમના તરફથી પણ મંદિર નવનિર્માણમાં 1,11,111 દાન મળેલું છે. એમના કોઈ પ્રતિનિધિ હોય તો અહીંયા આવી જાય. ત્યારબાદ શ્રી શામજીભાઈ ગોવિંદભાઈ જેઠવા હસ્તે અનિલભાઈ શામજીભાઈ જેઠવા મુંબઈ એમના તરફથી પણ 1,11,111 મંદિર નવનિર્માણ કાર્યમાં યોગદાન મળેલ છે. હું આ જે કોઈ નામ અહીંયાથી એનાઉન્સ કરું છું એ મંદિર નવનિર્માણ કાર્યમાં સહભાગી થયા છે. સંસ્થા વતી મારી વિનંતી છે કે અહીંયા જો હાજર હોય તો થોડી ઝડપથી સ્ટેજ પર એમનું સન્માન કરવા સંસ્થા જઈ રહી હોય તો સમય વેડફ્યા વિના ફટાફટ અહીંયા આવે. ત્યારબાદ શામજીભાઈ ગોવિંદભાઈ જેઠવા એમનું સન્માન હું ભગવાનજીભાઈ વાળાને વિનંતી કરું કે એમનું મોમેન્ટો અને ખેસ પહેરાવી સન્માન કરશે.
કિશોરભાઈ લાલજીભાઈ વારા, જેઓ લંડન સાઉથ હોલના સેક્રેટરી છે અને આપણી વચ્ચે હાજર છે, હું એમને વિનંતી કરું કે સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે. એમની સાથે નલિનભાઈ અરજીભાઈ ગોહેલ, જે એમની સમિતિમાં છે, એમને પણ હું વિનંતી કરું કે એમનું સ્થાન ગ્રહણ કરે. સાથે સાથે શ્રીમાન સૌજીભાઈ ગોહેલ એ પણ આપણી વચ્ચે હાજર હોય, એમને પણ હું વિનંતી કરું કે સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ રુદ્રમ સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ ગિરીશભાઈ આર પ્રજાપતિ અમદાવાદ, એમના તરફથી પણ 1,11,111 મંદિર નવનિર્માણ કાર્યમાં મળેલા છે. અહીંયા હાજર હોય તો આવી જાય. ત્યારબાદ લીલાધરભાઈ ગોરધનભાઈ ફટાણીયા અમદાવાદથી 1,11,111 અહીંયા હાજર હોય તો. ત્યારબાદ શ્રીમતી લાભુબેન રામજીભાઈ લાડવા રાજકોટથી 1,11,111 મંદિર નવનિર્માણ કાર્યમાં યોગદાન મળેલું છે. ત્યારબાદ છનાભાઈ ભગવાનભાઈ આપા પરિવાર હસ્તે સમજુબેન તથા આપા પરિવાર થાનગઢ, એમના તરફથી પણ 1,11,111 યોગદાન મળેલ છે. એમનું પણ અહીંયા હાજર હોય તો સન્માન સંસ્થા કરવા માગે છે. શ્રી માલદેવભાઈ નથુભાઈ ગોહેલ દ્વારકાથી 1,11,111. સ્વ હંસરાજભાઈ દેવજીભાઈ ચાવડા, સ્વ ચંદ્રકાંત હંસરાજભાઈ ચાવડા હસ્તે લક્ષ્મી પ્રવીણભાઈ હર્ષાબેન ચંદ્રકાંત કલ્યાણ મુંબઈથી 1,11,111. એમના પરિવારના કોઈ પ્રતિનિધિ અહીંયા હાજર હોય તો સ્ટેજ પર આવે. સ્વ ગોવિંદભાઈ મેઘજીભાઈ પરમાર, સ્વ જાનુબેન ગોવિંદભાઈ પરમાર હસ્તે મંગળાબેન તથા પરસોત્તમભાઈ પોરબંદર મોમ્બાસા કેન્યા 1,11,111. હંસરાજભાઈ દેવજીભાઈ ચાવડા, એમના તરફથી 1,11,111 આપણી વચ્ચે હાજર છે. હું ગીગા બાપા ચાવડાને વિનંતી કરું કે એમને મોમેન્ટો અને ખેસ પહેરાવી એમનું સન્માન કરશે. શ્રી સોરઠિયા પ્રજાપતિ જાદવ પરિવાર હસ્તે દેવજીભાઈ હરિભાઈ જાદવ રાજકોટ 1,11,111. એમના તરફથી પણ મંદિર નવનિર્માણમાં યોગદાન મળેલું છે. અહીંયા જાદવ પરિવારના કોઈ વ્યક્તિ હાજર હોય તો આવે, સંસ્થા એમનું મોમેન્ટો અને ખેસ પહેરાવી સન્માન કરવા માંગે છે. હું ભાવેશભાઈ ખોલિયાને વિનંતી કરું કે એમનું ખેસ પહેરાવી અને મોમેન્ટો આપી સન્માન કરે. મુકેશભાઈ રમણલાલ પ્રજાપતિ પ્રમુખ ઓલ ઇન્ડિયા કુંભાર પોલિટિકલ ફેડરેશન, એમના તરફથી આજના આ શુભ દિવસે 51,000 રૂપિયા ખુશી ભેટ યોગદાન આપી આપણી વચ્ચે એમનો કિંમતી સમય કાઢીને પધાર્યા છે. એ બદલ સંસ્થા વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જે કોઈ બેનો 11 રહ્યા હોય એમના માટે ફરારની વ્યવસ્થા સંસ્થા વતી કરેલી છે.
તો અહીંયા ભોજનાલય બાજુમાં આપણી પાસે ભોજનાલય છે, ત્યાં ફરારની વ્યવસ્થા કરેલી છે, ત્યાં ફરાર લઈ લે. ત્યારબાદ સન્માનનો દોર આગળ વધારતા આપણી વચ્ચે સવજીભાઈ ગોહેલ તથા રમેશભાઈ ગોહેલ હાજર હોય, હું એમને વિનંતી કરું મંચ પર એમનું સ્થાન ગ્રહણ કરે. શ્રી સોરઠિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા શ્રી સોરઠિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ કોડીનાર હસ્તે મહેશભાઈ ચિત્રોડા દ્વારા 1,11,000 યોગદાન મંદિર નવનિર્માણ મળેલું છે. સંસ્થા વતી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જાદવ પરિવાર આંબેચા જુનાગઢ, એમના તરફથી 1,11,111 મંદિર નવનિર્માણમાં દાન મળેલ છે. અહીંયા કોઈ હાજર હોય જાદવ પરિવારમાંથી તો એમનું સંસ્થા વતી સન્માન હું રવિભાઈ ભરડવાને વિનંતી કરું કે સંસ્થા વતી એમનું સન્માન કરશે. ત્યારબાદ શ્રીમતી સગુના દેવી હરિનારાયણ પ્રજાપતિ જાલવાલ ઇન્દોર તરફથી 1,11,111 એમના તરફથી પણ મંદિર નવનિર્માણમાં યોગદાન મળેલું છે. કોઈ હાજર હોય તો અહીંયા મંચ પર આવે. શ્રી મિલનભાઈ નટુભાઈ કુકડિયા, શ્રી મિલનભાઈ નટુભાઈ કુકડિયા રાજકોટ, એમના તરફથી પણ 1,11,111 મંદિર નવનિર્માણમાં યોગદાન મળેલ છે. ત્યારબાદ સ્વ લક્ષ્મણભાઈ નાથાભાઈ ચિત્રોડા, જીવાભાઈ નાથાભાઈ ચિત્રોડા, દેવજીભાઈ લક્ષ્મણભાઈ ચિત્રોડા હસ્તે રસિકભાઈ દેવજીભાઈ તથા મનીષભાઈ ચિત્રોડા અમદાવાદ, એમના તરફથી પણ 1,11,111 યોગદાન મળે છે. જો કોઈ પ્રતિનિધિ હાજર હોય, પરિવાર હાજર હોય તો મંચ પર આવે. ત્યારબાદ દેવરાજભાઈ પીઠાભાઈ દેવડિયા, સ્વ મણિબેન દેવરાજભાઈ દેવડિયા હસ્તે નાનજીભાઈ નરસિંહભાઈ તથા નીતિનભાઈ મુંબઈથી 1,11,111 મંદિર નવનિર્માણમાં યોગદાન આપેલું છે. જે કોઈ હાજર હોય અહીંયા પધારે. ત્યારબાદ ભાણજીભાઈ સિદ્ધિભાઈ વાઘેલા હસ્તે રમેશભાઈ તથા સંજયભાઈ વાઘેલા સિમ્પી સિલેક્શન તાલાળા ગુંદરણ, એમના તરફથી 1,11,111 રૂપિયા મંદિર નવનિર્માણમાં યોગદાન મળેલું છે. એમના પરિવારમાંથી કોઈ હાજર હોય તો સંસ્થા એમનું સન્માન કરવા માંગે છે તો અહીંયા પધારે. સ્વ રણછોડભાઈ પોપટભાઈ દેવડિયા હસ્તે ગણ સ્વ જયાબેન, વિનોદભાઈ, હરેશભાઈ, લખનભાઈ આદર્શ રેસ્ટોરન્ટ કેશોદ, એમના તરફથી 1,11,111 મંદિર નવનિર્માણમાં યોગદાન મળ્યું છે. જો કોઈ પરિવાર હાજર હોય તો સ્ટેજ પર આવે. નરસિંહભાઈ દેવરાજભાઈ દેવડિયા આપણી વચ્ચે હાજર છે, એમના તરફથી 1,11,111 યોગદાન મળેલું છે. હું વિનંતી કરું નાનુભાઈ દેવડિયાને કે એમનું ખેસ અને મોમેન્ટો આપી સન્માન કરશે. શ્રીમતી શાંતાબેન પ્રેમજીભાઈ છાયા સુરત તરફથી 1,11,111 યોગદાન મળેલ છે. શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ સમૂહ લગ્ન સમિતિ કોડીનાર, એમના તરફથી પણ 1,11,111 હસ્તે મહેશભાઈ ચિત્રોડા અહીંયા હાજર છે. એમનું સન્માન હું દેવજીભાઈ જાદવને વિનંતી કરું કે એમનું ખેસ અને મોમેન્ટો આપી સન્માન કરશે.
ત્યારબાદ સન્માન કાર્યક્રમ આગળ વધારતા ગંસ્વ લાધીબેન લાલજીભાઈ ચિત્રોડા હસ્તે કમલેશભાઈ અશ્વિનભાઈ સાગર પ્રિતેશ કુંજ મુંબઈ તરફથી 1,11,111 યોગદાન મળેલું છે. હું જે કંઈ નામ અહીંયાથી એનાઉન્સ કરું છું, પરિવાર કે પ્રતિનિધિ કોઈ હાજર હોય તો અમારી સમક્ષ સ્ટેજ પર હાજર થાય. ત્યારબાદ શ્રી દીપમાલા મરીન એક્સપોર્ટ હસ્તે જગદીશભાઈ ફફંડી વેરાવળ તરફથી પણ 1,11,111 રૂપિયા યોગદાન મળેલ છે. ત્યારબાદ શ્રીયાદે માતા મંદિર ટ્રસ્ટ ચેરમેન લુડચંદજી પ્રજાપતિ રાજસ્થાન 1,11,111 એમના તરફથી પણ યોગદાન મળેલ છે. ત્યારબાદ સ્વ કેશવભાઈ રણછોડભાઈ વરુ હસ્તે રવજીભાઈ વરુ અમદાવાદથી 1,11,111 એમના તરફથી પણ યોગદાન મળેલ છે. ત્યારબાદ શ્રી લાલજીભાઈ છગનભાઈ જોગિયા અમદાવાદ એમના તરફથી પણ 1,11,111 યોગદાન મળેલ છે. શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ કુંભાર સમાજ હસ્તે પ્રમુખ શ્રી ધનજીભાઈ દેવડિયા મુંબઈ કલ્યાણ 1,11,000 યોગદાન મળેલ છે. ત્યારબાદ સ્વ ત્રિકમભાઈ ભુરાભાઈ ભલસોડ હસ્તે અમૃતબેન ત્રિકમભાઈ ભલસોડ તથા હરેશભાઈ ભલસોડ યુકે 1,08,010 રૂપિયા યોગદાન મળે છે. કોઈ પરિવારમાંથી હાજર હોય તો અહીંયા પધારે. શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ પરગણા પ્રમુખ શ્રી ગોકળભાઈ ડાભી મંત્રી અર્જુનભાઈ કાતરિયા ડારી 1,03,189 એમના તરફથી પણ યોગદાન મળે છે. ધનજીભાઈ દેવડિયા આપણી વચ્ચે હાજર છે, એમના તરફથી 1,11,000 યોગદાન મળેલું છે. હું પરસોત્તમ બાપા લાડવાને વિનંતી કરું કે એમને ખેસ પહેરાવી મોમેન્ટો આપી સન્માન કરશે. શ્રીભાઈ માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય મહોત્સવ એની અંદર આપણી સુરક્ષાને માટે આપણી સલામતીને માટે પોલીસ મિત્રો પીએસઆઈ સાહેબ પીઆઈ સાહેબ તેમજ એમનો સમગ્ર સ્ટાફ જે આપણી વચ્ચે બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે એ તમામ પોલીસના મિત્રોનો આપણે હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. ઉપરાંત એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે સુરક્ષાને માટે આપણી સલામતીને માટે એમના તરફથી સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું હોય એમના માટે આપ સાહેબશ્રીના અને આપ તમામ પોલીસના મિત્રોના અમે ખૂબ ખૂબ આભારી છીએ. આભાર. જય શ્રીભાઈ માતાજી. વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, મિત્રો, સન્માનની પ્રક્રિયા અમે જાણીએ છીએ, આપ પણ જાણો છો કે થોડીક લાંબી છે, આપણે થોડો કંટાળો પણ આવતો હોય એ સ્વાભાવિક બાબત છે, પણ છતાં પણ ખૂબ મહત્વની પણ છે. કારણ કે આર્થિક અનુદાન જે કોઈ આપણા સમાજ શ્રેષ્ઠીઓએ સમાજના દાતાશ્રીઓએ આ મંદિરના નવનિર્માણને માટે અર્પણ કરેલું હોય એ આર્થિક અનુદાન વિના કોઈ પણ કાર્ય સંભવિત ના બની શકે, કોઈ પણ કાર્ય આવું ભગીરથ કાર્ય શક્ય ના બની શકે. અને એટલાને માટે આર્થિક અનુદાન આપનાર એ તમામ દાતાશ્રીઓને આપણે સન્માનિત કરવા એ આપણી ફરજ બને છે, એ આપણું કર્તવ્ય બને છે. અને જો આર્થિક અનુદાન આપનાર એ દાતાશ્રીઓનું આપણે સન્માન ન કરીએ તો આપણે કદાચિત નગુણા કહેવાઈએ. અને એટલાને માટે તમામ દાતાશ્રીઓને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. ફરી એક વખત અમે જાણીએ છીએ જમવાનો સમય છે, પ્રસાદી ગ્રહણ કરવા માટેનો સમય છે અને થોડો તાપ પણ વધી રહ્યો છે, આપણે કદાચિત થોડી ગરમીનો પણ સામનો કરવો પડી રહ્યો હોય એ અમે સમજી શકીએ, પણ છતાંય ખૂબ જરૂરી પ્રક્રિયા એટલે આ સન્માનિત કરવાની પ્રક્રિયા એ આપણા સૌને માટે ખૂબ જ જરૂરી હોય અને અનિવાર્ય હોય. એટલાને માટે આ પ્રક્રિયાને આગળ ધપાવવા માટે ફરી એક વખત હું વિનંતી કરીશ આ સંસ્થાના માનદ મંત્રી શ્રી એવા શ્રી સંજયભાઈ દેવડિયાને.
શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ ડારી પરગણા પ્રમુખ શ્રી ગોકળભાઈ ડાભે, મંત્રી શ્રી અર્જુનભાઈ કાતરિયા. હું સંજયભાઈ દેવડિયાને વિનંતી કરીશ સંસ્થાના માનદ મંત્રી શ્રીને કે તેઓ શ્રી ગોકળભાઈ ડાભી પ્રમુખ શ્રી એમને સન્માનિત કરશે. સ્વર્ગવાસી ત્રિકમભાઈ ભુરાભાઈ બલસોડ, અમરતબેન ત્રિકમભાઈ બલસોડ હસ્તે હરેશભાઈ બલસોડ યુકે થી હાજર હોય તો અહીંયા મંચ પર ઉપસ્થિત બનશે. ત્યારબાદ શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ ડારી પરગણા એ આવી ગયા છે. ઓકે. શ્રી ભુરાભાઈ રામજીભાઈ બલસોડ, શ્રીમતી મોતીબેન ભુરાભાઈ બલસોડ, શ્રી હરેશભાઈ હસ્તે હરેશભાઈ ભૂષણભાઈ અને જયમીનભાઈ યુકે એ હાજર હોય તો એમને પણ વિનંતી મંચ પર ઉપસ્થિત બનશે. ત્યારબાદ રસીલાબેન રાજેશભાઈ પરમાર હસ્તે રાજેશભાઈ કાંતિભાઈ પરમાર યુકે હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. સ્વર્ગવાસી અરશીભાઈ જાદવભાઈ વાઘેલા, ગંગા સ્વરૂપ કેશરબેન અરશીભાઈ વાઘેલા તથા મહેન્દ્રભાઈ અરશીભાઈ વાઘેલા જુનાગઢ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. સ્વર્ગવાસી કાંજીભાઈ કચરાભાઈ દેવડિયા, સ્વર્ગવાસી રમાબેન રણછોડભાઈ દેવડિયા હસ્તે રણછોડભાઈ કચરાભાઈ દેવડિયા, ધીરુભાઈ તથા ભાવેશભાઈ તથા શૈલેષભાઈ દિલીપભાઈ રણછોડભાઈ દેવડિયા વીરપુર હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાણીપ હસ્તે ખીમજીભાઈ ચાવડા, કિશોરભાઈ જાદવ, પ્રવીણભાઈ ચાવડા, દેવજીભાઈ લાડવા, દેવરાજભાઈ બરડવા અને હિતેશભાઈ કોરિયા રાણીપ અમદાવાદ જો હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. શ્રી મોહનભાઈ સૌજીભાઈ વેગડ, શ્રીમતી ગીતાબેન મોહનભાઈ વેગડ હસ્તે ભવતેશભાઈ મોહનભાઈ વેગડ અને આરતીબેન ભવતેશભાઈ વેગડ વડોદરા ઉપસ્થિત હોય. ત્યારબાદ શ્રી નારણભાઈ રામજીભાઈ વિસાવડિયા હસ્તે મનીષભાઈ નારણભાઈ વિસાવડિયા વેરાવળ એ અથવા એમના પ્રતિનિધિ શ્રી હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. મનીષભાઈ નારણભાઈ વિસાવડિયા, શ્રી ભાવેશભાઈ ગઢવાણાને વિનંતી કરીશ કે તેઓ મનીષભાઈને સન્માનિત કરે. આર્થિક અનુદાન પૂરા ₹1,01,000 શ્રી નારણભાઈ રામજીભાઈ વિસાવડિયા હસ્તે મનીષભાઈ નારણભાઈ વિસાવડિયા. ત્યારબાદ મૂર્તિદાન શ્રી રામ દરબાર સ્વર્ગવાસી મનોજભાઈ કારુભાઈ ગોહેલ હસ્તે કારુભાઈ ભુરાભાઈ ગોહેલ સૂરજ કરાડી મીઠાપુર ઉપસ્થિત હોય અત્રે હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. ત્યારબાદ શ્રી હરજીવનભાઈ મગનભાઈ પરબીડિયા વડોદરા, શ્રી હરજીવનભાઈ મગનભાઈ પરબીડિયા વડોદરાથી શ્રી રામ ભરોસે હસ્તે હિરજીભાઈ પુંજાભાઈ જગતિયા મીઠાપુર, સ્વર્ગવાસી જમનાબેન રામજીભાઈ લાડવા તેમજ સ્વર્ગવાસી રામજીભાઈ માવજીભાઈ લાડવા અમદાવાદ એમના કોઈ પ્રતિનિધિ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. સી કે પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે દલસુખભાઈ પ્રજાપતિ વડોદરા, સી કે પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે દલસુખભાઈ પ્રજાપતિ એમના પ્રતિનિધિ કોઈ હાજર હોય મંચ પર ઉપસ્થિત બનશે. સ્વર્ગવાસી શાંતાબેન વાલજીભાઈ પ્રજાપતિ હસ્તે ઈશ્વરભાઈ પ્રજાપતિ વડોદરા, ભીખુભાઈ દેવડિયાને વિનંતી કરીશ કે સ્વર્ગવાસી જમનાબેન રામજીભાઈ લાડવા તેમજ સ્વર્ગવાસી રામજીભાઈ માવજીભાઈ લાડવાના પ્રતિનિધિને સન્માનિત કરશે. સ્વર્ગવાસી શાંતાબેન વાલજીભાઈ પ્રજાપતિ હસ્તે ઈશ્વરભાઈ પ્રજાપતિ વડોદરા, પ્રકાશભાઈ જોગિયાને વિનંતી કરીશ કે તેઓ ઈશ્વરભાઈ પ્રજાપતિને સન્માનિત કરે.
ત્યારબાદ નરસિંહભાઈ ભરડવા હસ્તે ખીમરાજભાઈ ગોહિલ લેસ્ટર એમના પ્રતિનિધિ કોઈ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. શ્રી રાધે ફાઉન્ડેશન હસ્તે ગંગા સ્વરૂપ રાધાબેન દેવસીભાઈ ચાંદેગરા યુકે એમના પ્રતિનિધિ કોઈ હાજર હોય તો એમને વિનંતી કે મંચ પર પોતાની ઉપસ્થિતિ બતાવશે. શ્રી રાધે ફાઉન્ડેશન હસ્તે ગંગા સ્વરૂપ રાધાબેન દેવસીભાઈ ચાંદેગરા. ત્યારબાદ શ્રી નાથાભાઈ મુરજીભાઈ વાઢેર અમદાવાદ. નાથાભાઈ હું વિનંતી કરીશ પ્રિતેશભાઈ ચિત્રોડા એમને હું વિનંતી કરીશ કે નાથાભાઈ વાઢેરને સન્માનિત કરે. આપ એલઈડી નિહાળી રહ્યા છો જેના પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ આવી રહ્યું હોય. સાથોસાથ આ સમાજની અધિકારિક યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુકના માધ્યમથી પણ આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હોય. સુંદર મજાની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી હોય અનેક કેમેરા દ્વારા. આજે જ નહીં પણ અગાઉ પણ સમગ્ર ભવ્ય દિવ્ય અને કલાત્મક મંદિર તેમજ સમગ્ર પટાંગણ અને ઉત્સવને લગતી તમામ માહિતી વિડીયોગ્રાફીના માધ્યમથી ડ્રોન કેમેરા હોય કે સાદા કેમેરા હોય એનાથી અત્યંત સુંદર પ્રકારની કામગીરી જેમના દ્વારા કરવામાં આવી રહેલી હોય એવા ધારા સ્ટુડિયો ચોરવાડના અમારા દિનેશભાઈ વડુકર સાથે મન સ્ટુડિયો માંગરોળના શ્રી સંદીપભાઈ ચાંદેગરા આ બંને ભાઈઓના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે એમના દ્વારા સુંદર મજાની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી હોય. સમગ્ર કાર્યક્રમને કચકડે કંડારવામાં આવી રહ્યો હોય. કચકડે કંડારીને જેનો ક્યારેય નાશ ન થવાનો હોય. ભવિષ્યમાં ક્યારેય પણ યુટ્યુબ ઉપર માત્ર અધિકારિક ચેનલ ટાઈપ કરતાની સાથે આજનો આ કાર્યક્રમ આવનારા 20, 25 કે 50 વર્ષ પછી પણ આપણે નિહાળી શકીએ એ પ્રકારની વ્યવસ્થા ધારા સ્ટુડિયો ચોરવાડના દિનેશભાઈ વડુકર તેમજ મન સ્ટુડિયો માંગરોળ સંદીપભાઈ ચાંદેગરા તરફથી કરવામાં આવી હોય. બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. અમારો અવાજ આપના સુધી પહોંચતો કરી રહ્યા હોય એવા ભાવેશભાઈ એમના દ્વારા સાઉન્ડની અત્યુત્તમ વ્યવસ્થા કરવામાં આવી હોય. અમે ભાવેશભાઈ અને એમની સમગ્ર ટીમના પણ ખૂબ ખૂબ આભારી છીએ. અત્યાર સુધી જે યાદી સન્માનિત દાતાઓની આપણી સમક્ષ વર્ણવવામાં આવી એમને સન્માનિત કરવામાં આવ્યા એ રૂપિયા 2.5 લાખથી લઈ અને 1 લાખ સુધીના દાતાશ્રીઓને આપણે સન્માનિત કર્યા. હવે 1 લાખથી નીચેથી લઈ એટલે કે 99,999 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયા સુધીના દાતાશ્રી છે એમને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. બનેલી તોડાથી જે કોઈ દાતાશ્રી હાજર હોય એ મંચ પર ઉપસ્થિત બનશે. એ દરમિયાન ભોજન વ્યવસ્થાની શરૂઆત થઈ ચૂકી હોય, પ્રસાદીની શરૂઆત થઈ ચૂકી હોય. આપ તમામ જ્ઞાતિજનો, માતાઓ, બહેનો, વડીલો, બાળકો, ઉપસ્થિત દાતાશ્રીઓ, મહેમાનશ્રીઓ, આમંત્રિતો, આપ સર્વને વિનંતી કે આપ ભોજન ગ્રહણ પણ કરી શકો. ત્યાં વ્યવસ્થાની શરૂઆત થઈ ચૂકી હોય. પ્રસાદ ગ્રહણ આપ કરવા માટે જઈ શકો છો. આ સમગ્ર પ્રસંગનું, આ સમગ્ર આયોજનનું ત્રિદિવસીય સમારોહ શ્રીબાઈ માતાજીની મૂર્તિનું ભવ્ય દિવ્ય અને કલાત્મક નવનિર્મિત મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ત્રિદિવસીય કે જેનું લાઈવ પ્રસારણ શ્રીબાઈ ધામ તારણગીરની ઓફિશિયલ ચેનલ યુટ્યુબ ચેનલ પર આપ નિહાળી શકશો. સ્વર્ગવાસી માધાભાઈ લાખાભાઈ દેવળિયા તેમજ સ્વર્ગવાસી સંતોકબેન માધાભાઈ દેવળિયા હસ્તે ગોવિંદભાઈ માધાભાઈ દેવળિયા અને પ્રવીણભાઈ સુરત અમરોલીથી ઉપસ્થિત બન્યા હોય. મુકેશભાઈ ગોહિલને વિનંતી કરીશ કે તેઓ ગોવિંદભાઈ માધાભાઈ દેવળિયા તેમજ પ્રવીણભાઈને સન્માનિત કરે. પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છીએ. ફરી એક વખત આપની જાણકારી માટે આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આ મંચ પર આપણા આ
ત્રિદિવસીય સમારોહના દ્વિતીય દિવસે એટલે બીજા દિવસે આવતીકાલે બુધવાર તારીખ 21/2/2024 ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, એમની સાથોસાથ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ, એમની સાથે અનેક રાજકીય મહાનુભાવો અને સંતો મહંતો પણ ઉપસ્થિત બનવાના હોય. આવતીકાલે આપ તમામ જ્ઞાતિજનો જે કોઈ ઉપસ્થિત હોય એમને નમ્ર વિનંતી સાથે અપીલ કે આપ સવારે 9 કલાકે આપનું સ્થાન આ શમિયાળામાં ગ્રહણ કરી લેશો, જેથી કરી બેઠક વ્યવસ્થાની અંદર આપ સૌનો સાથ અને સહકાર અમને મળી રહે. મુખ્યમંત્રી શ્રી હાજર બનવાના હોય. આપણા સમાજનો સાથ સમગ્ર ગુજરાતની સાથોસાથ સમગ્ર ભારત દેશ અને વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચવાનો હોય. આપણા સમાજની પ્રતિભા, આપણા સમાજનું ગૌરવ વિશ્વના ખૂણે ખૂણે પહોંચવાનો હોય ત્યારે શિસ્ત આવકાર્ય હોય, શિસ્ત જરૂરી હોય. માટે આવતીકાલે બરાબર સવારે 9 કલાકે આપ સર્વ આ શમિયાળાની અંદર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ પણ ઉપસ્થિત બનવાના હોય, તેમજ ભરતભાઈ બોગરા પણ કે જેઓ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષની પોતાનો હોદ્દો ધરાવે છે એવા ડોક્ટર ભરતભાઈ બોગરા પણ આવતીકાલે ઉપસ્થિત રહેશે. સન્માનની પ્રક્રિયા આગળ વધારતા હું સંજયભાઈ દેવડિયાને વિનંતી કરીશ કે તેઓ સન્માનની ક્રિયા આગળ ધપાવે. આજનો આ સન્માનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શોભાયાત્રા સમગ્ર તાલાળા શહેરની અંદર ફરવાની હોય. બપોરે 2 કલાકથી અંદાજિત સમય આપણે નક્કી કરેલો હોય. બપોરે 2 કલાકેથી ભવ્ય શોભાયાત્રા સમગ્ર તાલાળા શહેરની અંદર માં શ્રીબાઈ માતાજીની ફરવાની હોય. એ શોભાયાત્રાની અંદર તમામ જ્ઞાતિજનો, માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ, મિત્રો, બાળકો આપ સર્વે ઉપસ્થિત બનીએ અને સમાજની સાંખિક ક્ષમતા અને સમાજની તાકાત સમગ્ર વિશ્વને દર્શન કરાવીએ. બરાબર બપોરે 2 કલાકે આસપાસ સમાજની માતાજી શ્રીબાઈ માતાજીની શોભાયાત્રા સમગ્ર તાલાળા વિસ્તારની અંદર ફરશે, જેની અંદર આપ સર્વે સહભાગી બનજો. ત્યારબાદ નો કાર્યક્રમ સાંજે 6 થી 8 કલાક દરમિયાન સાધુ સંતોનું સન્માન એ કાર્યક્રમ આપણે લેવાનો છે. ત્યારબાદ સાંજે 7 કલાકે મહાઆરતીનું, શ્રીબાઈ માતાજીની મહાઆરતીનું આયોજન કરેલું હોય, એમાં પણ આપ સર્વે સહભાગી બનશો. ત્યારબાદ રાત્રે 8 કલાકેથી લોક ડાયરાનું આયોજન કરેલું હોય. આ મંચ પરથી લોક ડાયરો આપને પીરસવામાં આવશે. આજે રાત્રે 8 કલાકેથી લોક ડાયરાની અંદર પણ આપ સર્વે બિરાજમાન રહો, આ લોક ડાયરાનો આનંદ માણો એવી આપ સર્વને વિનંતી, સ અપીલ, સ પ્રાર્થના અને આમંત્રણ. આવતીકાલે આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, એમની સાથે શ્રી ભરતભાઈ બોગરા, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી, એમની સાથે કેબિનેટ મંત્રી શ્રી મુરુભાઈ બેરા, એમની સાથે અન્ય રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત બનવાના છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી આપણી લાગણી અને માંગણી હતી પ્રવાસન યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર આપણી આ સંસ્થાને, આપણા આ મંદિર પટાંગણને સ્થાન મળે એના માટેના અવિરત પ્રયત્નો આપણે વર્ષોથી કરતા આવ્યા અને આપણી માંગણી રાજ્ય સરકાર દ્વારા સ્વીકૃત બનાવવામાં આવી છે. આવતીકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ
આ બાબતની જાણકારી અને જાહેરાત આ મંચ પરથી કરશે. એ ઉપરાંત દિવ્ય અને ભવ્ય ઘંટ જે લગભગ 4000 કિલોગ્રામનો પંચ ધાતુમાંથી નિર્મિત થયેલો હોય એનું અનાવરણ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે કરવાનું હોય અને અનન્ય કાર્યક્રમો પણ આ મંચ પરથી આવતીકાલે થવાના હોય. આપ સર્વેને ફરી એક વખત વિનંતી સાથે અપીલ સહ નિમંત્રણ, આપ બરાબર 9 કલાકે આ પટાંગણમાં આ સમિયાણામાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. અવિરત જ્ઞાતિ ગંગાનો પ્રવાહ આ તાલાળા ધામ તરફ પ્રવાહિત થઈ રહ્યો હોય. ગામે ગામથી અનેક રાજ્યોમાંથી પણ જ્ઞાતિજનો પધારી રહ્યા હોય. આવતીકાલે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિ આ ગ્રાઉન્ડની અંદર આ પટાંગણમાં રહેવાની હોય. માટે બને એટલું વહેલી આપ પોતપોતાની જગ્યા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો અને વ્યવસ્થાની અંદર કાર્યવાહક કમિટી તેમજ એના હોદ્દેદારો, સભ્યશ્રીઓ, અનેક સમિતિઓના સદસ્યશ્રીઓ, પોલીસના મિત્રો, વહીવટી અધિકારીઓ, હોમગાર્ડના જવાનો, સિક્યુરિટીના મિત્રો, આ તમામને આપ આપનો પૂરતો સાથ અને સહકાર આપો એ ઈચ્છનીય છે. આવતીકાલે વ્યવસ્થાની અંદર ક્યાંય ચૂક ન આવે માટે બરાબર 9 કલાકે સવારે એ પહેલા આપ પોતપોતાનું સ્થાન આ ગ્રાઉન્ડમાં ગ્રહણ કરી લેશો એ ઈચ્છનીય છે. આભાર. વાંકાનેરથી ભૂત માતાજી આપણી સમક્ષ ઉપસ્થિત બનેલા હોય અમે એમનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. શ્રી સંજયભાઈ દેવડિયા સંસ્થાના માનદ મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયાને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંચાલિત કરે. શ્રી સંજયભાઈ દેવડિયા. આજની બપોરે 2 વાગ્યાની માતાજીની શોભાયાત્રામાં શ્રી ભીખુભાઈ અખિયા અને એમની ટીમ દ્વારા લાઈવ ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ પણ હોય. તો સમગ્ર જ્ઞાતિજનોને નમ્ર વિનંતી સાથે અપીલ સહ આમંત્રણ કે આ શોભાયાત્રાનો આનંદ માણીએ, શોભાયાત્રાની અંદર જોડાઈએ, જ્ઞાતિ સાંખિક શક્તિનો અન્ય સમાજને પ્રતીતિ કરાવીએ, જ્ઞાતિ શક્તિનો પરિચય કરાવીએ, જ્ઞાતિ એકતાના દર્શન કરાવીએ, જ્ઞાતિ પ્રજાપતિ સમાજ એક છે નેક છે એ પ્રકારની એક છાપ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર અને વિશ્વના ખૂણે ખૂણે એક છાપ વહેતી કરીએ એ પ્રકારની એક શોભાયાત્રા ભવ્ય અને દિવ્ય થવાની હોય એની અંદર આપ સર્વે જોડાઈએ. આભાર. એસએસપીસી એનઈસી યુકે મંડળ એવા શ્રી કિશોરભાઈ લાલજીભાઈ વારા અત્રે હાજર છે. હું એમને વિનંતી કરીશ, શ્રી કિશોરભાઈ લાલજીભાઈ વારા, સેક્રેટરી શ્રી સાઉથ હોલ, એસએસપીસી એનઈસી યુકે મંડળ, તેઓ હાજર છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. શ્રી મુકેશભાઈ દેવડિયા એમને સન્માનિત કરશે. 10,000 પાઉન્ડ, રૂપિયા નહીં સાહેબ, 10,000 પાઉન્ડ એટલે લગભગ આપણા 10 લાખ રૂપિયાનું આર્થિક અનુદાન એમના દ્વારા જાહેર કરવામાં આવેલું હોય. જોરદાર તાળીઓના નાદથી એમને વધાવીએ. રૂપિયા 10 લાખ જેવી માતબર રકમનું આર્થિક અનુદાન એસએસપીસી એનઈસી યુકે મંડળના કિશોરભાઈ લાલજીભાઈ વારા, સેક્રેટરી શ્રી સાઉથ હોલ આપણી સમક્ષ ઉપસ્થિત હોય. મુકેશભાઈ દેવડિયા સંસ્થાના પ્રમુખ શ્રી એમને બિરદાવી રહ્યા હોય, એમને સન્માનિત કરી રહ્યા હોય. ભૂત માતાજી ઉપસ્થિત બન્યા હોય. જશવંતભાઈ ચાંદેગરાને વિનંતી કરીશ કે તેઓ માતાજીને સન્માનિત કરે. અત્રે ત્રિદિવસીય શ્રીબાઈ માતાજીની મૂર્તિનું ભવ્ય દિવ્ય કલાત્મક નવનિર્મિત મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ સુધી સતત. એનો પ્રથમ દિવસ, પ્રથમ સત્ર, જેની અંદર દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી, માતાજીની આરતી, ત્યારબાદ રાષ્ટ્રગાનથી રાષ્ટ્રભક્તિની પ્રતીતિ કરાવી અને ત્યારબાદ આ ભવ્ય દિવ્ય અને કલાત્મક મંદિરને માટે આર્થિક અનુદાન આપનાર તમામ દાતાશ્રીઓમાંથી રૂપિયા 2 લાખ
51,000 થી લઈ અને રૂપિયા 1 લાખ સુધીના દાતાશ્રીઓને આપણે સન્માનિત કર્યા. અત્રે આ સન્માન કરવાનો કાર્યક્રમ ને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. સન્માનિત કરવાના આ કાર્યક્રમને એટલે કે આજના આ પ્રથમ સત્રને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આજના બીજા કાર્યક્રમ એટલે કે શોભાયાત્રા, ભવ્ય શોભાયાત્રા પ્રજાપતિ સમાજની એકતાના પ્રતીક સ્વરૂપ, પ્રજાપતિ સમાજની નેકતાના પ્રતીક સ્વરૂપ, પ્રજાપતિ સમાજની શક્તિના સ્વરૂપ એવી ભવ્ય શોભાયાત્રા બપોરે 2 કલાકે નીકળવાની હોય. તમામ જ્ઞાતિજનોને એ શોભાયાત્રાની અંદર જોડાવાને માટે ફરી એક વખત હાર્દિક નિમંત્રણ સાથે સૂચના સહ આમંત્રણ આપ તમામ જ્ઞાતિજનો, માતાઓ, બહેનો, વડીલો. અત્રે આ કાર્યક્રમને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. ફરી એક વખત 2 વાગે મળીશું. ત્યાર સુધીમાં આપ સર્વે પ્રસાદ ગ્રહણ કરી લેશો. ભોજન પ્રસાદી ગ્રહણ કરવાનું ચાલુ છે. વિષ્ણુ જગપરમામ પાદમ વિષ્ણુ રાટમ વિષ્ણુ સ્નપ્રેસ્તો વિષ્ણુ શૂરસી વિષ્ણુ ધ્રુવોસી વૈષ્ણવમસી વિષ્ણવે ત્વા ઓમ કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે રેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મોકાવયે ગોપાશ્રી પરિવેષ્ટિતો વિજયતે અસ્તિ સ્વસ્તરુણીકરગ્રવિગલ કલ્પપ્રસૂનાપ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદલહરે નિર્વાણ નિર્વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબદ્ધની વિવિલસત કોપી સહસ્રાવૃતમ હસ્તન્યસ્તન તાપવર્ગમખિલો દારમ કિશોરાકૃતે નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રહ્મણ હિતાય ચ જગદ્દેતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ ઓમ સહસ્રશીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગો સર્વાતસ્પૃતવાત્યાદિષ્ટદાસાંગોલમ પુરુષ એવેદગ્ગો સર્વંજલભૂતં જચ્ચ ભાવ્યમ ઉતામ્રે તત્વસ્યે સાલો જદન્ને નાતિરોહતિ એતાવાનસ્યામહે માતોજ્યાયશ્ચ પુરુષા પાદોસ્ય વ્યસવા ભૂતાનિ દ્રેપાદસ્ય મૃતં દિવે ત્રિપાદોર્ધ્વા ઉદય પુરુષા પાદોસ્યેહ ભવત પુનઃ તતો વિખવં યકરામત્સા સનાનસને અભે તતો વિરાડજાયત વિરાજો અધિપુરુષः સજાતો અત્યારિચ્ય તપશ્ચાત ભૂમિમતો પુરા તસ્માદ્યગનાत् સર્વાહૂતાः સંપ્રેતં પ્રેખદાજ્યમ પશુસ્તાં સકરે વાયવ્ય નારાયણ્યા ગ્રામ્યાશ્ચાજે માદ્યગનાत् સર્વાહૂતરે ચાહ સામાની જગની રે છંદા ઘોષી જગની રે
तस्माद्यजुस्तस्मादजायत तस्मात् स्वा अजायन्त जे केचो भयादतः गावो हजग्निरे तस्माज्जाता अजावयः तन्नगनं बारेके प्रोक्षन् पुरुकञ्जातमग्रतः तेन देवा अयजन्त साध्या रेखायश्च जे यत्पुरुखं यदनुकदिदा व्यकल्पयन् मुखं किमस्यासि किं बाहु किमोरुपादा उच्यते ब्राह्मणोऽस्य मुखमासीद्बाहुराजन्यः कृतः पुरुतस्य जलवैश्यः परव्याघ्रो शूद्रो अजायत चन्द्रमा मनसो जातचक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखदग्निरजायत नाभ्या आसीदन्तरिक्षगो शेषोर्योः समवर्तत पदभ्याम्भो निर्देशः सोत्रान् तथा लोकान् अकल्पयन् जत्पुरुषेण हविका देवा जगन्मतन्वत वसन्तो यासीदाजङ्ग्रेकमैलमः शरद्दविः सप्तास्यासन् परिदाय श्रीः सप्तशमिरः कृताः देवा सोमन् परुकं पशुं जगनेन जगन्मय जन्त देवा सानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमा नः सचन्त्र जतर पूर्वे साध्याः सन्ति देवाः ॐ अदभ्यः संवृतः पृथिव्येरसाच्च विश्वकर्मणः समवर्तताग्रे तस्य त्वष्टा विदधद्रूपमेति तन्मर्त्यस्य देवत्वमाजानामकरे वेदाहमेतं पुरुषं महान्तम द्वितीयवर्णन्तमसः परस्तात् तमेव विदितवादि मृत्युमेति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य योनिं परिपश्यन्ति धीरास्तस्मिन् हस्तस्त्रुर्भुवनानि विश्वा जो देवेभ्य आतपति जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातो नमो रुचाय ब्रह्मये रुचं ब्रह्मं जनयन्तो देवा अग्रे तदब्रुवन् जस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे